આવશે બધું આવી હવે તો આવતા લાગે. હેલો, જય શ્રી કૃષ્ણ. તમે આવ્યા છીએ ગાંઠીલા ઉમિયા માતાજીના મંદિરે. દર્શન કરી લઈએ પછી પ્રસાદ લેવું. આ છે બધે મંદિરની આજુબાજુનો વ્યૂ, જે બહુ જ સરસ દેખાય છે અને બહુ સરસ પણ છે. અહીંયા બહુ મજા આવે એવી જગ્યા છે. અને અમારે શ્રીનુબેન બહાર ઊભાથી રહી ગયા છે, કેમ કે દર્શન એક વખત અમે કરી લીધા, પણ પાછો વચ્ચે 15 મિનિટ દર્શન બંધ રહીએ. પપ્પાને દર્શન બાકી હતા તો એ આવ્યા, તો અમે પાછા બીજી વખત દર્શન ખુલશે તો દર્શન કરીને જઈશું. અને શ્રીનું બહાર ધજા ચડાવવાળા હતા એને જોતી હતી, પાછી અંદર વહી ગઈ છે. અને સમીર પણ ઊભા હતા અને હવે દર્શન ખુલી ગયા છે. તો બોલ શ્રી ઉમિયા માત કી જય. તો આ છે અમારા કડવા પાટીદારના કુળદેવ શ્રી ઉમિયા માતાજી ગાંઠીલાવાળા. તો આ ગાંઠીલાનું મંદિર છે, બહુ સરસ મંદિર છે. અને આ છે ઉમિયા માતાજી. તો ઉમિયા માતાજીના ચરણ પાદુકા, તો તમે પણ ઉમિયા માતાજીના ચરણ પાદુકા અને ઉમિયા માતાજીના દર્શન કરી લો. અને આ છે સિંહ, કે ઉમિયા માતાજી સિંહની સવારી પર આવે છે એ. આ છે સિત્સરનું ઉમિયા માતાજીનું મંદિરનો ફોટો. આ ગાંઠીલાનો છે. પછી આ છે લીલિયાનો. પછી આ છે માલવણ, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આ મહેન્દ્રનગર છે, મોરબીનું છે. આ વાંઢાઈ છે, કચ્છમાં આવેલું છે તે. અને આ સુરતનું મંદિર. અને આ છે ઊંઝાનું. તો ટોટલ આટલા મંદિર ગુજરાતમાં ઉમિયા માતાજીના આવેલા છે. અને આ છે ગાંઠીલાનું મંદિર, જે અંદરની જે જગ્યા છે મંદિરની એ તમે જોઈ શકો છો. આ છે શંકરજીનું મંદિર, જે ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં જ આવેલું છે. હર હર મહાદેવ, ઉમાપતિ મહાદેવ. અને આ છે નંદીજી, એની બાજુમાં છે કાચબો. અને ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં ઓલવેઝ શંકરજીનું મંદિર હોય જ છે, કારણ કે તેમને ઉમાપતિ કહેવાય છે. એટલા માટે હર ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં શંકરજીનું મંદિર હોય જ છે. ડ્રેગન ફ્રૂટના ઝાડવા છે. જો આ ડ્રેગન ફ્રૂટના શેનું બેનને ઝૂલા ઝૂલવા છે. અમારે મેથિયા ગુંદાની તૈયારી થાય છે. ગુંદાના ફાડા કરવાના, પછી કેરી ખમણવાની, પછી શું કરવાનું મમ્મી? પછી બોરો કરવાનો. શેનો બોરો કરો? રાઈનો ને મેથીનો, નિમક ને ચટણી ને હળદર. આ ગુંદામાં નિમક ને હળદર નાખીને પછી એક દી સૂકવવાના ને પાણી કાઢીને? એક દી આખી રાત રહેવા દેવાના. આખી રાત નિમક ને હળદરના પાણીમાં રાખીને પછી સૂકવી દેવાના. પછી સવારે સૂકવી દેવાના. પછી બોરો મિક્સ કરી દેવાનો. પછી સુકાઈ જાય ને પછી બોરામાં ભેળવી દેવાના. નીકળી ગયા છીએ અમે જવા માટે રમડેજી, સમીરના સસરાના ગામે. હે ને તારા માવતર? હા, મારા માવતર જાય છે. અંશભાઈ તો વયા ગયા છે 2-3 દી થયા. હવે ભાઈને ખબર હોય કે તો હતા હતા ફોન કર્યો હતો. કાલ રાતના અમારે વાવાઝોડું, મિની વાવાઝોડું હતું. હે ને વાવાઝોડા છે એવું હતું. બહુ પવન હતો ને અરે એવું પવન ફરી ગયો હતો. વરસાદ નહોતો, છાંટા આવીને વયા ગયા હતા. પવન કેટલી ફર્યો હતો? તો કલાક જેવો હોય છે ને, કલાક 1.5 કલાક સારો પવન હતો. બધું ઘર ધૂળ ધૂળ ભરે મેં બહુ ધૂળ ને ડમરીઓ ચાલુ થઈ ગઈ હતી. કોના કોના સિટીમાં, ગામમાં વરસાદ વાવાઝોડા થયા જરા કમેન્ટમાં બતાવજો. અમારે વરસાદ
વરસાદ નથી એટલું સારું છે, કારણ કે ખેડૂતને પાકમાં નુકસાન થાય ત્યારે વરસાદ થાય તો વધારે પવન હોય તો કેરીવાળાને બધાને નુકસાન થાય વધારે. નથી ત્યાં સુધી સારું, 2-3 દિવસની આગાહી છે હજી, જોઈએ શું થાય છે. તો અમે પહોંચી ગયા સમીરના સસરાના ઘરે. સમીર આરામ કરવા માંડ્યા અને અંશભાઈ આરામ મારે કરવાનો, એટલે તમે અહીંયા આવીને આરામ કરો એ સારું. અંશભાઈ રમે છે ક્રિકેટ. કાચમાં લાગશે તો અહીંયા ને હાલો જમવા. રસોઈ તૈયાર છે, રસ, દાળ, ભાત, શાક, રોટલી. ચાલો જમવા. ઊંધાનો નાસ્તો હાલે છે. જીરાપુરી, હા દેખાય બધું દેખાય. સમજ જીરાપુરી, ખાખરા, હા, બર્ગર, પાસ્તા, મંચુરિયન. ઓકે. અંશે નામ હારા પાડી દીધા એટલે ભાવે એમ. એવું નામ હોય ને એટલે ખાવાનું મન થાય. વાં અમારા બાપા બેઠા છે, એમને ખાવો નતો પણ ડબરો ખોલીને બેસી ગયા છે. અમે આ જો દુકાન છે, આજે અંદર તમને લઈ જાઉં. આ જુઓ, અહીંયા અંદર બધી દવા પડી છે, આ નીચે બધું છે ને આ બધું આ બેઠા છે મામા. આ કમ્પ્યુટર છે બેબી. હાલો, હું છે ને અત્યારમાં શૂઝ લેવા જાઉં છું. આવડી ગયો અંશ તને. હેલો, જય શ્રી કૃષ્ણ. તો જાય છીએ અમે વોટર પાર્ક. શું નામ છે વોટર પાર્કનું? વેટ એન્ડ વાઇલ્ડ. મેંદરડા. હા, તો જાય છે વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક. અને આ છે હરિપુર શાસનનો રસ્તો, જે નજીક થાય છે, શોર્ટકટ છે અમારે અમરેલીથી. એટલે આ રસ્તો જાય છે ને રસ્તો પણ સારો છે અને મજા આવે એવું છે. તો રસ્તાની મજા માણતા જઈએ છીએ. હવે આગળ જોઈએ છીએ કે શું કરીએ છીએ. અને સિંહની રાહ જોઈએ છે, પણ બપોરે સિંહ ના મળે, પણ આ રોજડા મળી ગયા છે. જોઈ લ્યો રોજડા. આને શું બીજું કહેવાય તો મને ખબર નથી, પણ અમે રોજ પહોંચી ગયા છીએ અમે વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કમાં. બતાવું તમને. તો આ છે વોટર પાર્કનો એન્ટ્રન્સ અને આ બધા માણસો પાડે છે ફોટા, મજાદાર. અને આપણે અહીંથી વિડીયો લેતા અંદર જાય છે. અને બહારનો વ્યૂ પણ બહુ મસ્ત બનાવ્યો છે આ લોકોએ, કે બહારથી બહુ સરસ દેખાય છે. અને અહીંયા જો સિંહણ અને એના બચ્ચા પાણી પી રહ્યા છે. ગીર છે તો ગીરનો વ્યૂ તો એને બતાવવો જ પડે પહેલાં, ફરજિયાત. એટલે સિંહ છે એ ગીર શાસન, ગીરની શાન છે. અને બનશે અહીં રાહ જોતી હતી મારી, એટલે હવે અમે બે જાય છીએ અંદર. અને આ ગેટ એનો બહુ સરસ છે. એ ગેટ મને બહુ ગમી ગયો છે, કે એન્ટ્રન્સ બહુ સરસ બનાવી છે અહીં. હવે જોઈએ છીએ અંદર કેવું છે કેવું નહીં, એ તો અંદર જઈને જ ખબર પડશે આપણને આગળની. અને અંશ ફર્સ્ટ ટાઈમ વોટર પાર્કમાં આવ્યો છે. એક વખત આવ્યો તો ગયો તો અંશ, પણ તે બહુ નાનો હતો. અને અહીંયા બધા અલગ અલગ પિક્ચર. અને વોટર પાર્ક નાનું એવું છે, બહુ જાજી રાઈડો છે નહીં, પણ અહીંના લોકેશનના સેન્ટર પ્રમાણે સારું છે. અને આ મોર જો કેવો મસ્ત મોર બનાવ્યો છે, પણ જોરદાર આ લોકોએ. અને અહીંયા ચેન્જિંગ રૂમ ને લોકર ને એવું બધું છે. અને આ આખો એનો વ્યૂ છે બધો. અને આટલાની અંદર જ વોટર પાર્ક આવેલું છે, જે તમે જોઈ શકો છો. અને આ છે વેવ પુલ. અને વેવ પુલ 2 વખત ચાલુ થાય. બપોર પહેલાં 1 વાગ્યા પહેલાં 1 કલાક હોય, અને 1 વાગ્યા પછી 1 કલાક હોય, એવું છે. એવો ટાઈમિંગ લખેલો છે, પછી તો ખબર નહીં. અને વેવ પુલ નાનો એવો છે, બહુ મોટો નથી, પણ આજે ટ્રાફિક વધારે છે એટલે જોઈએ છે. મજા કરતાં અંદર જાય છે વેવની. એને બહુ મજા આવે છે. બધા કરતાં જાજી મજા અંશ જ કરે છે એવું લાગે છે મને. અને વેવમાં લે છે. અને આ જો આવી ગયો એ મજા કરવા માટે, ગરી ગયો રિંગની અંદર. પણ એને મજા કરવાની જ છે. એને બધા કરતાં મજા એને જ જાજી કરી લેવાની છે.
અમે બધે તો તડકો હતો તે બહુ ગયા નહીં આગળ પણ હંસને બધી રાઈડમાં જયો ને એને છેક બધી પાણીમાં જ પડ્યો, નીકળો જ નથી બહાર. જોઈએ છીએ આમ શું થાય છે. હવે આગળ જોતા જઈએ અમે કેટલી ઘડી આમાં રહી શકીએ છીએ, કારણ કે આ તડકો બહુ જ છે, એટલે બહુ જ. અને આ જો હાથીભાઈના મોઢામાં પાણી ભરાઈ ગયું છે કે ભરાય છે. જોઈએ છીએ હવે કઈ નીચે આવે. અંશ અને બંસી બે નીચે રાહ જોઈને ઊભા છે કે કઈ હાથીના મોઢામાંથી પાણી એની ઉપર પડે. એ હલવા તો માંડ્યું છે મોઢું, હમણાં નીચે આવવું જ જોઈએ. એ છલકાઈ ગયું, આવ્યું ને એ આવી ગયું નીચે, આવી ગયું ને પડી ગયું ને બધા. મારા મામી દીકરો બે ઊભા હતા પાછળ, એટલે એની ઉપર બહુ પડ્યું નહીં. અને આ નાના છોકરાઓની સ્લાઇડ છે. અમે રાહ જોઈએ છીએ કે આમાં અંશ આ સ્લાઇડમાં આવે કે એની બાજુની સ્લાઇડમાં. એટલે આપણે હવે રાહ જોઈએ છીએ કે અંશ આમાં આવે છે કે હું. હવે ઉપરથી દેખાતું નથી કે અંશ આમાં બેઠો છે કે નહીં, બટ જોઈએ કે નીકળે કે નહીં. મને નથી લાગતું આ સ્લાઇડમાં આવશે. લઈ લઈએ વિડીયો, બીજું શું. આવે તો ઠીક છે, ના આવે તો બીજા બધાના વિડીયો આવી જાય. એક પછી એક આવે છે પણ અંશ હજી દેખાતો નથી ને આવ્યું નહીં છેક સુધી. મામા પણ બે ભેગા ગયા છે ભૂંગળાની અંદર. હવે નીકળે તો એ સાચા, કોઈ નીકળે એક બીજા નીકળી ગયા છે પણ એ હજી બે આવ્યા નથી. જ્યાં ત્રીજે નીકળી ગયા છે એ નથી આવ્યા. હવે આના પછી નામાં આવે તો જોઈએ. લાગે તો છે હવે બે આવતા અવાજ આવે છે એ બેનો, એ આવ્યા કે નહીં. એ આવ્યા તો ખરા, નીકળી ગયા બે. અંધારું છે ઓ ભાઈ. આવી ગયા અમારી સ્લાઇડમાં. વોટર પાર્ક માંથી નાઈને નીકળ્યા છે, લંઘાઈ ગયેલા મોઢા થઈ ગયા છે બધાયના. હતી આખી 5 રાઈડ. 5 કેમ વગાડવા આપણે? અંશને તો જાવ તું પણ પછી સેટિંગ છોકરાઓને તો હું એમને પડ્યા જાય યોદાતીઓ એને સ્વિમિંગ પુલમાં આખો દી મૂકી દોડાડો ના સમીરે વર્તી ગયા. તડકો એવો હતો ને આ 3 હતી, 6 રાઈડ આખી હતી પણ સેન્ટર પ્રમાણે હાલે એવું. હા એટલું જ